શાહરુખભાઈ ડેન્યુબ લોન્ચ થયું અને તરત સોલ્ડ આઉટ થઈ ગયું. શાહરુખભાઈ ડેન્યુબ ઇઝ સોલ્ડ આઉટ. અને મિત્રો આજે આપણે જાણીશું કે રાજકોટ વાસીઓનું આ બાબતે શું કેવું છે. શું કે કલે જાઓ મજામાં? ભાઈ. તમને લોકોને ખબર હશે કે દુબઈમાં શાહરુખ ખાનના નામ ઉપર એક સરસ એવું ટાવર બને છે, શાહરુખભાઈ ડેન્યુબ. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? શાહરુખભાઈ નું હોય તો આપણે કહેવાનું જ ન હોય ને, પતી જ ગયું, બધું થઈ જ જાય એમાં સોલ્વ. આપણે ડેન્યુબના ચેરમેન રિઝવાન સાજન સર છે. શું તમે એવું ઈચ્છો છો કે એ શાહરુખભાઈ ડેન્યુબ 2.0 બનાવે? 2.0 શું 3.0 4.0 5.0 એવા ઘણા બધા બિલ્ડિંગ્સ બનાવે, અને એમાંય પાછા આપણા ઇન્ડિયાના સ્ટાર એવા શાહરુખ ખાનના નામે બિલ્ડિંગ બનતી હોય ને તો આપણને પ્રાઉડ ફીલ થાય જ. તમને એમ કહું કે શાહરુખ ખાનનો કોઈ એક ડાયલોગ ડેન્યુબના નામ પર બનાવો તો કયો ડાયલોગ બોલશો તમે? कुछ घर दीवार से नहीं दिल से बनते हैं, जैसे शाहरुखभाई डैन्यूब. વાહ કલેજા વાહ. જો તમને શાહરુખ ખાનની કોઈ એક મૂવીનું નામ ટાવર પર આપવાનું કહે તો ઈ નામ તમે શું આપશો? दिल वाले शाहरुखभाई डेन्यूब में रहने आएंगे. દિલવાલે શાહરુખભાઈ ડેન્યુબ में रहने आएंगे. શાહરુખભાઈ ડેન્યુબમાં 35 થી વધારે એમ્યુનિટીઝ છે, તો એમાં તમને કઈ એમ્યુનિટીઝ સારી લાગી અને શું કામ સારી લાગી? એમાં જે મિની થિયેટર છે ને એ બહુ સારામાં સારી ફેસિલિટી છે. એમાં શાહરુખભાઈ નું પહેલું મૂવી આવશે ને, હું એ જ થિયેટરમાં જોઈશ. જો તમને શાહરુખભાઈ ડેન્યુબમાં ઓફિસ લેવાનો મોકો મળે તો તમે ઈ કેબિનનું નામ શું રાખશો? અરે મોટા ભાઈ, મોકો મળે એ જ મોટી વાત છે, તો ઓફિસનું નામ હું DX એન્ટરપ્રાઇઝ રાખીશ. DX એન્ટરપ્રાઇઝ. હા. તો મિત્રો તમે પણ શાહરુખભાઈ ડેન્યુબ 2.0 ની રાહ જોવો છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો.